બનાસકાંઠાના ડીસામાં ડાવસ ગામનો બનાવ ખેત પરિવાર પર પતરાઈ ભાઈનો હુમલો કરાયો છે। પિતરાઈ ભાઈએ હુમલો કરી છગનજી રાયચંદજીના પરિવાર પર કર્યો છે હુમલો। જીવલેણ હુમલો કરી પાઇપો તેમજ લાકડીઓ વડે કર્યો છે જીવલેણ હુમલો। પોલીસ આરોપીને છાબરતી હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। તો 5 દિવસનો સમય વીત્યો છતાં પોલીસની ઢીલી નીતિ। આરોપીઓ હાલ પણ પોલીસ પકડથી દૂર છે। આરોપીઓને જેલ હવાલે કરવા પીડિત પરિવારની માંગ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે પાઇપો તેમજ લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પિતરાઈ ભાઈઓનો જીવલેણ હુમલો કરાયો છે। બનાસકાંઠાના ડીસામાં ડાવસ ગામનો બનાવ છે। ખેત પરિવાર પર પિતરાઈ ભાઈઓ હુમલો કર્યો છે। છગનજી રાયચંદજીના પરિવાર પર હુમલો કરાયો છે। જીવલેણ હુમલો કરતા પાઇપો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો છે। પોલીસ આરોપીઓને છાબરતી હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। 5 દિવસનો સમય વીત્યા છતાં પણ પોલીસની ઢીલી નીતિ સામે આવી છે। આરોપીઓ હાલ પણ પોલીસ પકડથી દૂર છે। આરોપીઓને જેલ હવાલે કરવા પીડિત પરિવારની માંગ છે। કલાકે મારા પરિવારની અંદર ટ્રેક્ટરથી ખેડ કરતા હતા। એ સમયે બાજુમાં રહેતા અમારા કુટુંબી પરિવારના દેવાજી ધનાજી આવી અને એમને ચાલુ ટ્રેક્ટરની અંદર પહેલા તો ગભા ઉપર લોબી પાઇપ મારી એટલે એમને ગભાનું હાડકું ત્યાં આગળ તૂટી ગયું છે। એના પછી બીજા એમને મારતા હતા એટલે ઘરના પરિવારના બીજા છોડાવવા માટે દોડ્યા તો એમના પત્ની ગયા, મારા ભાભી ગયા, એમને પાડી દીધા। એમના ઘરના ઘણા લોકો આવી ગયા, હથિયારો લઈને બધા તૂટી પડ્યા। એમની છોકરી છોડાવવા ગઈ તો એને મારી, એમનો છોકરો ગયો એમને માર્યો, પાછળથી મારા બેન ગયા તો એમને માર્યા। બધાને ખૂબ માર્યા છે અને બુરી રીતે જેવી રીતે જંગલી જનાવર ઉપર લોકો તૂટી પડે એવી રીતે આતંકવાદી જેમ તૂટી પડે એવી રીતે આ લોકો બધા મારવા તૂટી પડ્યા હતા। આજે 5 દિવસ થયા છે અમે કેસ દાખલ કર્યો છે અને સાધારણ કલમો હેઠળ પોલીસે અમારો કેસ નોંધ્યો છે। આજે 5 દિવસ છે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે। હજુ સુધી કોઈ એમના ઉપર કાર્યવાહી થઈ નથી। હોમેવાળા માથા ભારે અને બહુ પૈસાદાર માણસો છે અને રાજકીય લાગવગ ધરાવે છે એટલે અમને કઈ થતું નથી અને અમારા ગરીબ માણસને માર ખાઈ અને અત્યારે દવાખાનાની અંદર સારવાર લેવી પડે છે અને અમારો અત્યારે કોઈ છે નહીં। અમે હાલ ભય હેઠળ જીવીએ છીએ અને હાલની તારીખમાં પણ મને પોતાને પણ ધમકી આપી હતી કે એક બચી ગયો છે અને પાડી દેવાનો છે અને અમારી એક છોકરી અને એક છોકરો બે ખાલી ઘરે એકલા છે તો એમને પણ રાતના પટાઈ દેવા છે અને એમના ઘરે રાતની 10 બોલેરો ગાડીઓ આવે છે અને ગુંડા જેવા લાગતા માણસો અમે નીકળીએ ને તો અમારી પાછળ આવે છે। ખેતર ખેડી રહ્યા હતા ત્યારે અમારા કાકા શ્રી દેવાભાઈ ધનાભાઈ પુડેચા એમને ખેતર ખેડતી વખતે હુમલો કર્યો એમના માથે। ત્યારે હું ત્યાં મોજૂદ જ હતો અને અમને એમની બીક લાગે છે અને ગુંડા માથું રેપ ફરે છે અને અમે બાલ બચ્ચા મૂકીને અહીંયા દવાખાને છે અને અમને એમથી બહુ બીક લાગે છે। સાંજના 4:35 કલાકે મારા ભાઈ ખેતરની અંદર